એટલે જીવતા જીવ હું કોણ છું, કેવો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, એની તપાસ કરી લેવાની જરૂર છે. અને એટલું જો ના જાણો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શા માટે અહીંયા આવ્યો છું, એની તપાસ કર્યા વગર જે મરી જાય, જે પતી જાય, જે ખપી જાય, લગભગ બધાની સદગતિ થવી અશક્ય વસ્તુ છે. મંદિરની અંદર ભગવાનની મૂર્તિ બેહાડે છે લોકો, અવરેરે તપાસ કરવા જેવી છે. ભગવાનની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ છે? હા, ભગવાનની મૂર્તિ કદાચ આપણે માનતા હોઈએ તો એ પથ્થરમાંથી જ મૂર્તિ બનાવી છે. એ પથ્થરની મૂર્તિ જ્યારે એમાંથી ઘાટ, પરમાત્મા જેવો ઘાટ ઘડવામાં આવે, આપણા ગામના મંદિરમાં એને બેહાડવામાં આવે, પંડિતો આવીને એનીમય પ્રાણ પ્રતિષ્ઠા કરે, એનીમય પ્રાણ પૂરે. પંડિતોને પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરી શકવાની તાકાત છે. પોતાને ઘેર હગો છોકરો મરી ગયો હોય, પ્રાણ ના પૂરી શકે? પૂરી શકે? તો પેલા નામ નહીં પૂરી શકતા તો પેલા નામ પૂર્યા છે એની શી ખાતરી? રમત તો નહીં કરીને એની તપાસ કરી લેજો. સાચો તાગ કાઢવા માટે તોરલે જેસલને કહ્યું તું, જેસલ અનુભવી આવ્યો છે અવતાર માથે, સદગુરુને ધાર અનુભવ કરવા માટે આ અવતાર મળ્યો છે. સાચું શું અને ખોટું શું અને તાગ કાઢવા માટે આ અવતાર મળ્યો છે. બેનો દાર બનાવીને કમ્પ્લીટ કરે છે તોય ચાખ્યા વગર તપેલું ઢોકતો નહીં, હલાઈને કમ્પ્લીટ કરીને ચાખી જુએ છે. શાક બનાવ્યું હોય તોય ચાખે છે, ખીચડી બનાવી હોય તોય ચોખ્ખો આમ દબાઈ જોવે છે. એક સાડી લેવા જાય તો આમ કરીને ખેંચી જોવે છે. હગાઈ કરવી હોય લાલિયા લાલીની તોય વેવાઈની તપાસ કરે છે. એવા છે બધાને તપાસ કરવાનું આવે છે, તારું આમાં તપાસ કરવાનું ના આવે? આવે કે ના આવે? ધ્યાન રાખજો, આ તપાસ કર્યા વગર જો અવતાર જતો રહ્યો આ અવસર વારંવાર મળતો નથી. 84 લાખ અવતાર ફરતા 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 આ અવતાર મળે છે, અવસર મળે છે. અને આ અવસર મારી તારી કર્યામ ના જતો રે, આડોશી પાડોશી જણું આંખો કાઢામ ના જતો રે. ઘણા ખરાના આડોશી પાડોશીમાં જ માથાકૂટ હોય, વાડકી વ્યવહાર યાદ નહીં થતા. અડધી રાતે બૂમ પાડોશી કોમમાં આવે, બીજો કોમમાં આવે. ભજન કર્યા વગરની જિંદગી, ભજન કર્યા વગરનો અવસર, ભજન કર્યા વગરની આ માથાકૂટ જો ના રહી, પાછળ વાળા સદગતિ અપાવશે એની શી ખાતરી? હે, આ આપણા ગામના મંદિરની અંદર પરમાત્માની મૂર્તિ જે બિરાજમાન કરી છે, મૂર્તિ જેવો જ ભગવાન આપણા ગામમાં આખા દાડામાં કેટલી વખત વાટા મારે છે. હાચા ભગવાન ને આજ દિન સુધી હજુ કોઈ બોલાવીને ચા નહીં પઈ. પાવા જેવી છે કે નહીં પાવા જેવી? ભગવાન આવે હો આપણા ગામમાં? ના આવે એવું કશું નહીં. ગમે તે રૂપ ધારણ કરી 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 કરીને આવે 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 ને આવે. તમને કદાચ એમ લાગે કે આપણા ગામની અંદર કોઈ સંત આયા છે, હારી આખા દૂધની રગડ ઘૂંટ જેવી ચા બોલાવીને પાવા જેવી. ધ્યાન રાખજો, પાતરી પોણી જેવી ના પી દેતા. તમારા ચાથી ખુશ થઈ જાય કે ના થઈ જાય? બધોય દૂધ ડેરીએ ભરવા જેવો નહીં મારા, ખરું કે નહીં? બેનો માટે પોતાનો પતિ એ જ પરમેશ્વર છે, કહે આગું જવાની જરૂર નહીં. એના મોટી ગાડા વાટો પડી હોય તો કડક લાકડા જેવા રોટલા હાલે. થોડાક ચવા એવા રોટલા બની આલો. એ ન્યાધણીઓ દિવસે બંગડીઓ પહેરાય, એ ન્યાધણીઓ દિવસે પોથી પુરાય. આ બધા ઠાઠ આ જીવે છે એટલે છે. મંદિર વાળો જીવતો છે કશાય કોમમાં નહીં આવે, ઘર વાળો જીવતો છે તો જ મજા આવશે મારા. ખરું કે નહીં? હા, આ બાજુ નહળક ચોકડીએ પટોરો નહીં ચડાવવા જેવો, થોડા કઈ હખડો લાવી આલજો.
સુખ આપણા ઘરમાં જ પડ્યું છે અને આપણે બહાર ખોરીએ છીએ. હરણની નાભીમાં કસ્તુરી રહેલી છે, તાર હરણ જંગલમાં બાથોડો મારે કે હારી કઈક સુગંધી આવે, કઈક સુગંધી આવે. ના, તારી નાભીમાં સુગંધી ભરી છે. સુખ આપણા ઘરમાં છે ને આપણે બહાર ખોરીએ છીએ. હા, ધ્યાન રાખજો, ભગવાન આટલા ગોખલા મરે એટલો નહીં મહારાજ. આટલો ગોખલો મરે એટલો જ ભગવાન છે. હવે તેને તપાસ કરવી કે ના કરવી. ઘણા ખરાના પિતાનું અવસાન થયા પછી ઘણા ખરાના ઘરમાં લાલ્યાને ઘેર લાલ્યો ઉવા ઉવા કરતો હોય, રડ કરતો હોય, એટલે પા કોક ભુવાન જઈને બતાવે કે જો ના 2-3 દાડા સોનો નહીં રહેતો. એટલે પેલા ભુવા ગાલ્યા લે, તમારા ડોહા થયા છે. હવે કશું થયું નહીં, જરી કબજિયાત થઈ હોય, માને ખબર પડી જાય કે લાલ્યો કેમ રડે છે. શેદ કબજિયાત થઈ હોય એમાં 3 દાડા સુધી નાસવાનો રે, નાસવાનો રે ને કબજિયાત ખૂંચતી હોય મારા. 3-4 દાડા થાય ને એટલે કબજિયાત નો નિયમ છે, ગમે તો કશું કરતું હોય ખસી જાય, કાં તો ઝાડા વાટે નીકળી જાય. આનું આ પેલપા દોરો બંધાવો અને આપા નીકળી જવું, બસ લાલ્યો સ્વાનો રે. તા કે પેલો અમને દોરો બોધ્યો અને હખણું થઈ ગયું. એટલે પછી કે તમે દોરો બાંધ્યો હખણું થઈ ગયું. તા કે હું નતો કેતો ડોહો નડે છે. તા કે શું કરો? તા કે બેહાડો. જમનો બેહાડવાનો. તા કે બજારમાં 25 રૂપિયાનું નારિયેલ લઈ આવો, એને વચ્ચે નાળા સડી બોધો, 5 ચોલ્લા કરો અને પછી એક જગ્યાએ ગોખલામાં બેહાડો અને ધોન રાખજો. 12 મહિના પછી બદલજો. બદલાય બાપ? લાલ્યા ઊંધા નારિયેળ જેવા બાપ મને પાછો આમ પતે લાગે પિતાજી, અને પછી ના નડશો એમ કે પાછો. વિચારવાની જરૂર છે. બાપ નારિયેળ જેવો નતો મહારાજ, અસલો આમ કમ્પ્લેટ હતો, હુવારો રેશમ જેવો, કયાગરો હતો. હા, હોજ પડે એટલે ગમે તો ગયો હોય સીધો ઘેર આઈને ઉભો રહેતો હતો. એવો બાપ હતો યાર, નતો? પણ ઘણા ખરા બાપ નારિયેળ જેવા થાય છે મહારાજ. આજ બનાવે પાછળ વાળા. બાપનું અવસાન થયા પછી 3-4 મહિના પછી દિવાલે હાપોલ્યું ના કરે, લાલ્યો નક્કી કરી લે માડો હાપ થયા. બનાવે જ કોક. આ બધી ઝંઝટમાં છૂટી જવું હોય તો ભજન એ જરૂરી છે, અને સાચું અને જૂઠું ની તાક કાઢીને ભજન કરી લેવાની જરૂર છે. તો સાંભળતા રહેજો, ઊંઘી ના જતા. તમને કદાચ થોડી આલા ગાતા હોય એવું લાગશે કે મહારાજ હારી આલા ગાય, પણ આલા ગાતા નથી. એટલે ધોન રાખજો. ચાવીના ઘરા ગાઈ ગયા. હાર હાર અહીં ખોવાઈ ગયેલું મળી જાય છે. હા, તમે જો કઈ ખોવાઈ ગયા હોય કહેજો, હા અહીં મળી જાય. ઘણા ખરા ગામમાં ખોવાઈ જાય, ત્યાં ઘણા ખરા શહેરમાં ખોવાઈ જાય. એમની ઘરવાળીને ખબર પડે કે મહારાજ હમણાં થોડું ને મગજ થોડુંક એવું છે, થોડું બબડ કરે, કઈ ખોવાઈ ગયો લાગે.